સ્ટીમર છે. સ્ટીમર છે? હા, લાઇટો રહી ને સ્ટીમર. સ્ટીમર છે. આ આખું જેટી બનાવ્યું છે. જેટી છે. એમાં કાચો માલ ભરવાનો કાઢવાનો ને એવું બધું. એ જેટી. આ લીપ છે. સ્ટીમર. હા છે ગ્રાન્ડ ડોલ્ફિન. કેમ છે બાકી? અત્યારે અમે જઈ રહ્યા છીએ શિયાળ બેટ. આથી તમને એ બતાવી દો. અહીંથી આખું આખું દેખાય છે. અમે શિયાળ બેટ એટલે દરિયાની વચ્ચે નાનું ટાપુ. અમે જઈ રહ્યા છીએ એની મુલાકાતે. એક મિત્ર આવી રહ્યા છે અમને લેવા. આવી ઝીણકી બોટોમાં બેસીને જવાનું છે. અહીંયા આવ્યા પછીનો નજારો એવો લાગે છે કે હાળું ક્યાં આવી ગયા કંઈક ખબર પડે નહીં. ભારત બહાર વી ગયા કે કેમ કે આવડા સ્ટીમર અને જોરદાર એવું વાતાવરણ. અમારી સાથે ભરતભાઈ કાતરિયા, અમારા સતડિયાના સરપંચ શ્રી અને અમારા મામા બરાબર ક્યાંક વાતો કરે છે. તો આપણને તો કંઈ આવી બહુ વખાણ કરવાની આદત નથી, પણ અમારા ભરતભાઈ પીપાઓ પોર્ટની મુલાકાતે આવેલા છે તો બે શબ્દ કહે. મિત્રો, જેમાં પાછળથી સરસ મજાનો નજારો છે અને એક્ઝેક્ટ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપણે મોટાભાગે કહેતા હોય કન્ટેનર કહેતા હોય ને, લગભગ મોટી સંખ્યામાં કન્ટેનર પડ્યા છે અને એ કન્ટેનર આ બાજુમાં એક્ઝેક્ટ છે ને આનાથી ઉપાડી અને દરિયામાંથી ખેંચતા હોય છે અને આ એ કન્ટેનર છે. મિત્રો, નજારો બહુ સરસ છે. નક્કી કર્યું કે આપણે અને એક્ઝેક્ટ તમે જોવો એટલે આ એક મોટું ડોલ્ફિન સ્ટીમર જેવું છે. લગભગ તો મોટું સ્ટીમર જ છે પણ એટલું હેવી નથી. આમ દેખાય છે બહુ મોટું. અને એક્ઝેક્ટ અમે જવાના છીએ મિત્રો એ શિયાળ બેટ. દોસ્તારને ફોન કરવાથી એણે કીધું બોટ આવે જ છે એટલે એમાં જવાના છીએ. આ છે ને એ ટાપુ છે. અને મિત્રો આમ જોવા જઈએ તો ખરેખર નાની બોટો છે એ આવડી બોટ હમણાં આવશે એવું કહે છે. આ બોટ છે ને એ આવશે દેખાય. એટલે મિત્રો આ નજારો છે મિત્રો. પાછળ એક્ઝેક્ટ દેખાય છે એક બહુ આછું દેખાય છે. L&T છે કે સિમેન્ટથી પ્રખ્યાત L&T સિમેન્ટ. અને મોટાભાગે જ્યારે મુલાકાત કરી ત્યારે આવા સ્થળની મુલાકાત ખરેખર કરવી જોઈએ. મોટા દરિયો છે અને આ દરિયાની લંબાઈ તમે વિચાર કરો કે આ દરિયો છે ગુજરાતના દરિયાની વાત કરવામાં આવે તો 1600 કિલોમીટરનો આપણો દરિયાનો પટ્ટો છે. આ ઠેઠ મુંબઈ. આ તમને ઠેઠ આનો આ દરિયો છેક તમને આપણી તાજ હોટલ છે ને મિત્રો, ઓબોરોય તાજ જે બાજુમાં છે ને એ મિત્રો ત્યાં આ તમને દરિયો પુગાડે. એક્ઝેક્ટ આ દરિયો એ છે. અને હું ફરીવાર તમને બતાવું કે આ દરિયો છે અને અમે જવાના છે એ પોર્ટ છે. એટલે આ તમામ મિત્રો, સાથી મિત્ર વસંત ચાવડા, પછી મામા, પછી અહીંથી મામા ભાઈ અમારા સરપંચ તરિયાના, અમે તમામ સાથી મિત્રો જોડે છીએ. અને આ ટેકનિકલ હોય ને ભાઈ આ તો જ બધું થાય. સરસ મજાનું જે આ દરિયાની વીડ હોય તમને બતાવવાનો મિત્રો પ્રયત્ન કરું કે જો અત્યારે દરિયો છે ને આમ અલગ ડોલક થાય છે અને એ જ સાચો નજારો છે મિત્રો. એટલે જ્યારે પણ હોય આ નાની બોટો છે એ બોટ હમણાં આવશે અને એમાં મુસાફરી કરવાની છે. એટલે જોઈ તો આનંદ આવતો હોય છે મિત્રો અને હોવું જ જોઈએ. ક્યાંક આવી મુલાકાત મોટાભાગે આંદોલનમાં અને ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય પણ આમ છે એટલે વાસ્તવિકતા છે. ને આપણે આ એક્ઝેક્ટ અત્યારે પીપાવાવની અંદર છીએ અને અમે જવાના છીએ શિયાળ બેટ. એક્ઝેક્ટ છે મિત્રો અને આ જ નજારો ખરેખર જોઈ તો બહુ આનંદ આવે. છય ભરતા મોટાભાગે જે કન્ટેનરને આન તેન ગોઠવેલા છે અને જે સ્ટીમર છે મોટું એ પણ તમે જોઈ શકો છો એક્ઝેક્ટ. એટલે ફરીવાર વારંવાર એવું દોહરાવું છું કે ખરેખર સમય હોય જે આ બોટ અમને લેવા આવીને એ જ બોટ છે મિત્રો. આ બોટમાં જ અમે બેસવાના છીએ અને શિયાળ બેટ દોસ્તાર છે એમની મુલાકાત કરાવીશ. એટલે તમને જો દે આ જ બોટમાં
ભાઈ આ આવી જ બોટ લાગે એ જ છે ને હા એક્ઝેક્ટ મિત્રો જો આ બોટ છે ને એ જ બોટમાં અમે શિયાળ બેટ જવાના છીએ જોકે મજા આવતી એક્ઝેક્ટ જો આવીને આ બોટમાં જવાના છીએ તમને દેખાડી દો એટલે બોટ એ નહીં તો એની બેન આવશે પણ આવશે બોટ એટલે જો હા એ જ છે જો એ ભાઈ લાંબો વાત કર્યો તમને થોડોક દરિયાનો નજારો બતાવીશું અને હા જો આવી જો ભાઈ આવું થાય ભાઈ ધ્યાન રાખજો ભાઈ સાહેબ અમે બે ત્યારે એટલે મિત્રો જો આ બોટ આવીને આમાં જવાના છીએ મચ્છી છે ઝીંગા છે ભાઈ નહીં આ ઓલી છે હા મિત્રો જો તમને દેખાડો હાલો જરાક નજારો દેખાડી દઉં જો કે આયા હા મિત્રો આમાં બેવવાનું છે ને જો આ રોડ પણ બનાવેલો છે અરે મેરે દોસ્ત મજામાં કેમ છે સારું ને ભાઈ અરે આનંદ આનંદ મિત્રો કેમ છે મજામાં ભાઈ મિત્રો હું દેખાડું તમને જો આ સૂકી મચ્છી છે સૂકી મચ્છી હા હા સૂકી મચ્છી જો મિત્રો આ રીતે એમાં આવે અને આ રીતે લોકો એમાં લઈ જાય એમ છે જો ભાઈ આ ક્યાં લઈ જવાના હા સાપર જાફરાબાદ આ ભાઈ મિત્ર છે જાફરાબાદ આ મચ્છી લઈ જાય ભાઈ અને એક્ઝેક્ટ જો એ જ રીતે આ બેને કાંઈક મચ્છી જ ઉતારી છે હા જો એટલે સ્મેલ એ ભાઈ ડેન્જર આવે છે સ્મેલ આવે છે વાસ નો કહેવાય સ્મેલ કહેવાય અને આ લ્યો તમે શ્વાસોશ્વાસની ક્રિયામાં બહુ ફાયદો થાય મિત્રો આ બેન જો એક્ઝેક્ટ આ કાંઈક ગોળ ગોળ સકડા કર્યા છે અને આ રીતે આ તમે જો મિત્રો આ જ બોટમાં જવાનું છે આ બોટ ચાલુ જ છે અત્યારે હળક થોડાક મળે ને આજ મોટા ભાગે હા છે મિત્રો આ તમે જો ભારતનો રાષ્ટ્રધ્વજ સરસ મજાનો લહેરાય છે અને આ બોટ હા હકીકત છે આ જો તમે હા છે હા જો મચ્છી કાઢે હા છે મિત્રો જો આ જો કાઢે છે માલ નામ જ મિત્રો જો અમે એટલે મિત્રો જો આ જેટીમાં ચડી ગયા છે મિત્રો આજે અંદર બેસી ગયા છે આ બધા આવી જાય છે એટલે જા ભાઈ વસંત ચાવડા મારા મિત્ર મામા આયા જો મામા આ બધા મિત્ર જો ભાઈ બેસી ગયા છો ભાઈ માવો ચોળી લે સરપંચ માવો ચોળે છે અને જા દરિયો ભાઈ સહી સલામત પુગાડી દે ને મોટા ભાઈ તો વાંધો નહીં હા જો મિત્રો હા અત્યારે બેસી ગયા છે અમે ઘોડકામાં ના ના નહીં પડી હા જો હા તમને દેખાડવાનો પ્રયત્ન કરું મિત્રો આ જો ઉપડી છો હા મિત્રો જો ઉપડી જો મિત્રો આ છે ને આ જો ઉપડી હો ભાઈ હા ભાઈ જો આ ડ્રાઈવર છે ભાઈ આ જો આ ઓળખાના ડ્રાઈવર છે તો મિત્રો જો અમારા સાગરભાઈ આ સાગરભાઈ જો અમારા મિત્ર અમને લેવા આવ્યા છે અને એ જ શિયાળ બેટમાં રહે છે મારા ખાસ મિત્ર છે અને ઓબીસી સમાજ એટલે કે કોળી સમાજમાંથી આવે છે આ મિત્રો જો ઉપડ્યો હા હું બેલેન્સ રાખી શકું એમ નથી પણ જો હા હાલવા મળી એકદમ દરિયાની વચ્ચોવચ્ચ જો મિત્રો હાલવા મળી છો મિત્રો જો હાલક ડોળા ખાય છે આમાં બેલેન્સ રાખવું પડે નકર પછી આપણું એટલે બેલેન્સ જાળવવું પડે
હું તમને નજારો જ બતાવું મિત્રો. હાલવા મળી જાવ ભાઈ આગે છે પાછળ છે આ જેટી છે. અને મિત્રો આ જો આ હકીકતમાં આજો આ મોટું આમ તો સ્ટીમર જ છે. હા જહાજ સ્ટીમર, નામ તો સ્ટીમર જ છે પણ નહીં જહાજ છે મોટું હે ને. એની બાજુમાં એક બીજું નાનું છે જો, અને ઉપડ્યું છે જો. આ બધા મિત્રો જો હાડક ટોળા ખાઈ છે નથી કહેતા દરિયાની મજા હો. જોઈ લો ઉપડ્યું છે જોઈ લો. હા છે મિત્રો. અને અમે જઈ રહ્યા છીએ શિયાળ બેટ. આમું દેખાય ને શિયાળ બેટ છે. એટલે તમારે મજા લેવી હોય તો થોડીક તકલીફનો સામનો કરવો પડે. અને સરસ મજાનું હાલે છે પણ દરિયામાં હાલે એટલે જો આવું આમ થાય. એટલે આ જો મિત્રો આ એટલે લાઈવ કરીને બતાવવું જોઈએ. હું આખો હલું છું. અને જો મિત્રો આ જો શીપ છે. આ યુરિયા ખાતરનું છે. હા યુરિયા ખાતર. એટલે આ ચાલુ છે જો હામોરી શિયાળ બેટ. પકડા રાખજો. હા જો વસ્તુ મને પેકેટ છે ને કે એમાં ખેલ નો થઈ જાય. ભાવ નજીક છે. આમાં વડકા ભીડ્યા છે તમે જોઈ શકો છો લાઈનના માધ્યમથી. રહ્યું ને એ શિયાળ બેટ. હવે આવ નજીક જ છે મિત્રો. આવું એવો પ્રયત્ન કરો કે લાઈવ રાખો. જો કે હું ઊભો છું પણ જોઈ લો ઓળ હિલોળા જેડું છો ભાઈ. ઓળખું હિલોળા મારે તમે જો આ દરિયો અને આ બગીની બોર્ડર કહે ને નોટિકલ માઇલ એવા કંઈક નિશાન મારેલા છે. અને આ ટાપુ કહે ને શિયાળ બેટનો. જો મિત્રો એકદમ દરિયાની વચ્ચે, પૂરેપૂરો દરિયાની વચમાં. મજા આવે. હા સાગરભાઈ એમ કહે કે બધા આમ જવાનું આમ રહેવાનું. ગાડી બાડી બધી પરબારી જ રાખવાની. હવે આમાં કાંઈ ન હાલે કોઈનું. એટલે જા વડકા આવી ગયા. અને આ બહુ જો આમ હિલોળા લેજો. હિલોળા લે હિલોળા. હિલોળા લે છે જો. હવે થોડુંક ધીમું પડી ગયું ટૂંકમાં આવી ગયું છે મિત્રો. જો હવે એક સેટ અમે શિયાળ બેટ પહોંચ્યા. આજે શિયાળ બેટ ટાપુ કહે ને એ ટાપુ છે. અને આ હોડકું અમને સ્પેશિયલ લેવા આવ્યું હતું. સાગરભાઈને મિત્ર છે એટલે એણે કીધું કે તમે સ્પેશિયલ આવો. આ રહ્યું ને મિત્રો જો આ બીજું હોડકું કંઈક સામાન નાખવાનો છે. એટલે આવી ગયા જો ભાઈઓ ચડી ગયા છે હોડકા. હા જો મિત્રો રિવેશ મારી છો મિત્રો. રિવેશ મારું જો રિવેશ હાલે રિવેશ.
અને પાણીના બમકારા બોલાવે તો પાણી નીકળે ટૂંકમાં દરિયાનું જ પાણી છે હવે પાણી નીકળે હવે પાછો હવે ટર્ન માર્યો આમાં આ બાજુ હા જો મિત્રો પાછું ઉપડ્યું જો પાછું હાલવા માંડ્યું છે આ જો આ શિયાળ બેટ આપણે ગઈ ને ટાપુ આ મંદિર છે 2 મંદિર છે આમ તો 3-4 બીજા નાના મંદિરે પણ છે એટલે આ હા મિત્રો જો આવી આવ્યું આ શિયાળ બેટ અને આ દરિયો ના મિત્રો જો અમે કાંઠે શિયાળ બેટના કાંઠે પહોંચ્યા આ રહ્યું ને હવે લગભગ અમે ઉતરશું હા ભાઈ રેડી જો ભાઈ આવી ગયા ચાલો ભાઈ દોડ્યું કે નાખ્યું જો હવે બાંધી લે અમે બાંધશે ને ભાઈ ને બાંધવાનું જ ને બાંધશે જો વાહ ભાઈ વાહ તો આ આરામથી બારે ઉતરી ગયા જો મિત્રો આ જો આ અમારું હડકું ઉભું ને બધા સાથી મિત્રો મામા અને વસંત ને બધા ઉતરે છે આ જો અને આ દરિયો સરસ કહેવાય આ જો બધા મિત્રો અને આ રીતે બનાવેલું વાહ ભાઈ વાહ મિત્રો આવી ક્યારેક મુસાફરીનો લાભ લેવો જોઈએ અને એક્ઝેક્ટ મારી પાછળ છે એ શિયાળ બેટ ગામ છે આમ તો ટાપુ કહે છે અને એક્ઝેક્ટ જો બધી જ લોકો એમ કહે છે કે આ જવું હોય ગાડી હોય તો બારોબાર જ રાખવી પડે આયા તમને કોઈ સુવિધા ન મળે એટલે આ વાસ્તવિકતા છે અને હકીકત છે જય ભારત જય હિન્દ જય ભીમ નમો બુદ્ધાય ઓકે મિત્રો હાલો મળીએ